अस्सलाम वालेकुम। मैं खारा मीठा समोसा बनाવું છું। આ રવાનો હલવો છે, જેમ આપણે રવાનો હલવો બનાવીએ છીએ એમ। અને આ દાળના સમોસા વાસ્તે દાળ તૈયાર કીધી છે। હવે આ આટાના જેમ આપણે આટો બાંધીએ છીએ એવી રીતે લવા રેડી કીધા છે મેં અહીંયા। હવે એને નાના નાના સર્કલ્સમાં બનાવી ઘરમાં સમોસા કેમ બનાવીએ છીએ એની રીત બતાવું છું। આ આપણે નાનું લવો રેડી કીધો છે, તેનું નાની સર્કલ બનાવી છે। હવે એવી રીતે સમોસા કેમ બનાવવાના ઘરમાં, જેમ આપણે તૈયાર આલુના જે સમોસા મળે છે પંજાબી સમોસા બજારમાં, એ શેપના બનશે। આપ જોઈ શકીએ છીએ। આ એવી રીતે રેડી કર્યા પછી આને આમ ત્રિકોણ ફોલ્ડ કરવાનું છે। ઓકે, આમ ને આમ આમ ત્રિકોણ ફોલ્ડ થયું। આખું નહીં કરવાનું, થોડું જ કરવાનું એટલું। અને પછી આને એવી રીતે પકડી આ ખુલ્લું રાખી ને એના અંદર યા તો દાળના સમોસા વાસ્તે યા પછી રવો એ બેવે થોડું થોડું નાખી મેં આગળ 1 ટેબલસ્પૂન જેટલું લીધું છે। અને પછી આને આમ બંધ કરી દેવાનું। મેં આગળ 1 ટેબલસ્પૂન જેટલું લીધું છે અને પછી આને આમ બંધ કરી દેવાનું। આમ પકડીને એકસાથે ગેધર કરવાનું આ એવી રીતે। અને પછી એને આમ બેસાડી દેવાનું। આમ બેસાડીને જે ગેધર કીધું છે એને આમ આંગળીથી દબાવવાનું અને આને આમ ઊંચું કરી દેવાનું પાછળથી સપોર્ટ આપીને। આ તમારા પંજાબી સમોસા જેવા જ ઘરમાં રેડી થયા, ખારા અને